નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયેલો છે। ઊંઝા શહેરમાં સવારથી વરસાદી વાતાવરણ। ઊંઝા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। મહેસાણા જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે। સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ઊંઝા રેલવે અંડરપાસની આ સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કમોસમી માવઠાના કારણે પાણી ભરાઈ ગયા છે। વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। લોકોને લાંબો રૂટ લઈને અવરજવર કરવાની ફરજ પડી છે। મેઘરાજા વરસી રહ્યા છે। કમોસમી આ માવઠું જેણે ખેડૂતોની પણ ચિંતા વધારી દીધી છે। શહેરમાં આજરોજ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા તો વાહન ચાલક પણ હેરાન પરેશાન થયા હતા। આજરોજ સવારે 6 વાગ્યા બાદ ઊંઝાના વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે ઊંઝા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। આપણે હાલમાં ઊંઝાના અંડરપાસ ખાતે પહોંચ્યા છે। તમે જોઈ શકો છો, અંડરપાસમાં હજી પણ પાણી હોય છે તે પાણી જોવાઈ શક્યું છે। અંડરપાસમાં આ પાણી ભરાતા હાલમાં વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। તમે હાલ જોઈ શકો છો, હું કેમેરામેનને કહીશ કે બતાવવાની કોશિશ કરે કે અહીંયા એક પિકઅપ ડાલું પણ જોઈ શકાય છે કે જે પાણીમાં ગરફાળ થયું છે। કદાચ ઓછું પાણી હોય અને આ જે પિકઅપ ડાલાનો ડ્રાઈવર હોય છે તેને અહીંયાથી પ્રસાર થવાનો પ્રયત્ન કર્યો હોય તેવા સમયે આ જે પિકઅપ ડાલું હોય છે બંધ થયું હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ ચોક્કસથી જે ઊંઝામાં વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ પડ્યો છે, તેના કારણે ચોક્કસથી જે ખેડૂતો હોય છે તે ચિંતિત બન્યા છે। તો બીજી બાજુ વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે, કેમ કે સવારમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। અંડરપાસમાં પાણી ભરાયા છે, તેના કારણે જે વાહન ચાલકો હોય છે તેમને ભૂમિ અને તેમના જ્યાં સ્થળે જવાનું ત્યાં પહોંચવામાં તેમને વિલંબ થયો હતો। એટલે ચોક્કસથી આ જે કમોસમી વરસાદ પડ્યો હતો તેના કારણે જે ચોમાસા જેવું વાતાવરણ હોય છે તો ઊંઝામાં સર્જાયું હતું અને લોકો હેરાન પરેશાન થયા હતા। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। છઠ પૂજાને લઈ તૈયારીઓ તેજ। કાલે સૂર્યાસ્ત થતાં જ પૂજા કરાશે। આજથી તમામ લોકો વ્રતની શરૂઆત કરશે। તાપી નદી કિનારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। છઠ પૂજન જે ઉત્તર ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ, તેની તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। કાલે સૂર્યાસ્ત થતાં જ પૂજા કરાશે। આજથી તમામ લોકો વ્રતની શરૂઆત કરશે અને તાપી નદી કિનારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તાપી નદી કિનારે ભવ્યાથી ભવ્ય તૈયારીઓ કરી દેવાઈ છે। મોટા પ્રમાણમાં સુરતમાં પરપ્રાંતિયો વસતા હોય છે અને તેમની માટે આ પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે, તેમની પાસેથી વિગતો લઈએ। કીર્તેશ, ઉત્તર ભારતીયો માટે ખાસ કરીને આ પર્વ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। કેવા પ્રકારની તૈયારીઓ સુરતમાં કરવામાં આવી છે? બિલકુલ, દિવાળી પછી છઠ પૂજા એ ઉત્તર ભારતીયોનો સૌથી મોટો તહેવાર કહેવામાં આવતો હોય છે અને ઉત્તર ભારતીયો સુરતમાં 25 લાખ કરતાં વધુ લોકો વસેલા છે। મોટાભાગના લોકો છઠ પૂજા કરવા પોતાના વતન, પોતાના મિત્રો, સંબંધીઓ પાસે પહોંચી ચૂક્યા છે, પણ જે પરિવાર સાથે સુરતમાં રહે છે તેમને લઈને છઠ પૂજાની તૈયારી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે તાપી નદી કિનારે છઠ પૂજાને લઈને અહીંયા 12,000 કરતાં વધુ લોકો જ્યારે એકત્ર થવાના છે ત્યારે જે સ્પોટ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સૌથી મહત્ત્વની વાત છે કે સુરતમાં આવા 18 થી 20 સ્પોટ બનાવવામાં આવ્યા છે। કહી શકાય આજથી જ છઠ પૂજાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। લોકો દર્શન કરી અને પૂજા પાઠ શરૂ કરશે અને જે પ્રકારે કહી શકાય કે આવતીકાલે સૂર્યાસ્ત થતાં સૂર્યની પૂજા થશે અને પરમદળે ઉગતા સૂરજની પૂજા કરવામાં આવતી હોય છે। છઠ પૂજાનું જે મહત્ત્વ છે તેને લઈને લોકો મોટી સંખ્યામાં અહીંયા મંદિરે પહોંચી રહ્યા છે અને મંદિરે પહોંચ્યા બાદ તેઓ તાપી માતાના દર્શન કરી પોતાના વ્રતની શરૂઆત કરતા હોય છે। ખાસ કરીને આજથી જે લોકો વ્રત કરશે તેઓ પૂજા અર્ચના, ભજન કીર્તન ચાલુ રાખશે અને આવતીકાલે સાંજે જ્યારે ડૂબતા સૂર્યને પૂજા કર્યા બાદ જ તેઓ તેમનું વ્રત પૂર્ણ કરશે અને પરમ દિવસે ઉગતા સૂરજનું જો કે સુરતમાં મેં પહેલાં જ કીધું 20 થી 25 લાખ લોકો વસતા છે અને જે પ્રકારે મોટાભાગના લોકો વતન પહોંચી ચૂક્યા છે ત્યારે સુરતમાં સ્થાયી પરિવાર સાથે થયેલા લોકો છઠની પૂજા કરવા તાપી નદી કિનારે પહોંચશે અને તેને લઈને 18 થી 20 જેટલા સ્પોટ બનાવવામાં આવ્યા છે અને જે સ્પોટ બનાવવામાં આવ્યા છે તેમાં તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેનને ફરી એક વખત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે
આ સ્ટેજ છે કે અહીંયા પૂજા અર્ચના થશે. લોકોને તાપી નદીમાં જવા માટે ખૂબ જ કીચડ છે, તો જેસીબીની મદદથી અહીંયા એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે, જેથી પાણીમાં જઈને તેઓ પૂજા અર્ચના કરી શકશે. કારણ કે ઉત્તર ભારતના લોકો, પછી એ ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય કે ઝારખંડ હોય, મોટી સંખ્યામાં સુરતમાં રોજીરોટીની તલાશમાં આવીને તેઓ વસેલા છે. જ્યારે દિવાળી પછીનો સૌથી મોટો અને એમાં ઉત્તર ભારતીયોનો સૌથી મોટો તહેવાર હોય તેની ધામધૂમથી સુરતમાં ઉજવણી કરવામાં આવી રહી છે, અને આ ઉજવણી માટે તમામ જગ્યાઓ પર આખરી ઓપ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સુરત બાદ હવે વાત અમદાવાદની. છઠ પૂજાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રિવરફ્રન્ટ પર છઠ પૂજાની તૈયારીઓ ચાલી રહી છે. છઠના દિવસે સૂર્યદેવની વિશેષ પૂજા કરવામાં આવશે. સાબરમતીના ઘાટ પર ખાસ વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદમાં પણ તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લી ઘડીની આ તૈયારીઓ ખૂબ જ ધામધૂમથી છઠ પર્વની ઉજવણી ઉત્તર ભારતીયો કરતા હોય છે. મોટી સંખ્યામાં અમદાવાદમાં પણ ઉત્તર ભારતીયો વસતા હોય છે, અને તેમાં સાબરમતીના જે તમામ તટ છે ત્યાં આ વ્યવસ્થાઓ કરાઈ છે. છઠ પૂજાનું વિશેષ મહત્વ છે, અને ખાસ કરીને બિહારમાં રહેતા લોકો છે તે છઠ પૂજાની વિશેષ પૂજા અર્ચના છે તે કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં બિહારમાંથી આવેલા લોકો વસી રહ્યા છે. જ્યારે એ લોકો છે છઠ પૂજા ઘાટ ઉપર કરતા હોય છે, ત્યારે રિવરફ્રન્ટ નો ઘાટ છે ત્યાં સફાઈ શરૂ કરી દેવામાં આવી છે, સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં છે તે લોકો છઠ પૂજા કરવા માટે આવતા હોય છે. ભગવાન સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે, તેમની પ્રાર્થના કરવામાં આવે છે, સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે, સુખાકારી માટે છે તે પ્રાર્થના કરવામાં આવે છે. નદીનું રિવરફ્રન્ટ છે, અને રિવરફ્રન્ટના ઘાટ ઉપર છઠના દિવસે વિશેષ પૂજા અર્ચના કરવા માટેની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. ઇન્દિરા બ્રિજ છે, અને ઇન્દિરા બ્રિજ નીચેના જે ઘાટ ઉપર અત્યારે છઠ પૂજા માટેની તૈયારીઓ થઈ રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દિવાળીના તહેવારોમાં દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શને પહોંચ્યા. છેલ્લા 6 દિવસમાં 4,65,000 દર્શનાર્થીઓ દ્વારકા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોતા તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરાઈ હતી. આ તહેવારોના દિવસો દરમિયાન ધનતેરસના દિવસથી લઈ આજે તૃતીયાનો દિવસ છે, એ 6 દિવસ સહિત આપણે ત્યાં અંદાજે 4,65,000 જેટલા લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો લીધો છે. ચાલુ કારમાં ફટાકડા ફોડનાર સામે કાર્યવાહી. રાજકોટ માલવિયાનગર પોલીસે 3 સામે ફરિયાદ નોંધી. બીએનએસની કલમ 223-54 તેમાં જીપી એક્ટની કલમ 131 મુજબ ગુનો નોંધવામાં આવ્યો. ધર્મેશ ગોંડલિયા નામનો યુવાન ચાલુ કારમાંથી ફટાકડા બહાર ફેંકતો હોવાનું સામે આવ્યું હતું. વિડીયો વાયરલ થયો હતો, જે બાદ સોશિયલ મીડિયા પર પણ અનેક તર્ક વિતર્ક પ્રતિક્રિયાઓનો દોર ચાલુ હતો. હવે પોલીસે આ નબીરાને કાયદાનું ભાન કરાવ્યું છે. ચાલુ કારમાં ફટાકડા ફોડનાર સામે કાર્યવાહી કરાઈ છે. તેની સામે બીએનએસની કલમ 223-54 તેમાં જીપી એક્ટની કલમ 131 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન ઉજવણી કરવી યોગ્ય છે, પરંતુ એ બીજાના માટે જોખમ સર્જે તે હિતાવહ નથી. નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે કોઈ પણ તહેવારની ઉજવણી દરમિયાન અન્યનો જીવ ન જોખમાવવું જોઈએ. વડોદરાના શિનોરમાં મસ્તીથી લટાર મારતા મગરનો વિડીયો વાયરલ થયો. રાહદારીએ પોતાનું વાહન ઊભું રાખીને વિડીયો કેમેરામાં કેદ કર્યો. વિડીયો મીંઢોળ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસેનો હોવાનું અનુમાન છે. રાત્રે લટાર મારતા મગરનો વિડીયો વાયરલ થતા રાહદારીઓમાં ફફડાટ જોવા મળ્યો. અરવલ્લીના બાયડના ડેમાઈ નજીક આવેલા ફાંટા ગામે કેનાલમાં મગર જોવા મળ્યો. મગર સ્થાનિકોએ મગરનો વિડીયો ઉતાર્યો. સુજલામ સુફલામ કેનાલમાં આ મગર જોવા મળતા જ આસપાસના જે નાગરિકો છે તેમાં ફફડાટ ફેલાયો હતો. બાયડના ફાંટા ગામે કેનાલમાં મગર જોવા મળ્યો, જેનો વિડીયો અત્યારે વાયરલ થયો છે. 2 અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. ઘટના એક જ પ્રકારની, વડોદરા હોય કે અરવલ્લી, અહીં મગર જોવા મળતા જ તેના વિડીયો વાયરલ થયા છે. મીંઢોળ ગામ નજીક એક રાહદારીએ આ વિડીયો ઉતાર્યો અને જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તરફ અરવલ્લીમાં પણ ફાંટા ગામે કેનાલમાં મગર જોવા મળ્યો.
જેના કારણે આસપાસના જે સ્થાનિકો છે તેમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાચાર સુરતથી. ઉધના પોલીસે 11 જુગારીઓની અટકાયત કરી. 2 અલગ અલગ સ્થળો પર પોલીસના દરોડા. ઉધના નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડવામાં આવ્યા. ઉધનાના લુહાર ફળિયામાં પણ પોલીસની રેડ. સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે. પોલીસે 2 ઠગબાજોની ધરપકડ કરી છે. નિકુંજ ધકાણા અને હરેશની ધરપકડ કરાઈ છે. પુણેના જ્વેલર્સ તરીકેની ઓળખ આપીને આ વ્યક્તિઓએ ઠગાઈ કરી હતી, છેતરપિંડી આચરી હતી. સોનાના નકલી બિસ્કિટ આપીને છેતરપિંડીને અંજામ આપ્યો હતો. 36,22 કેરેટ સોનું લઈને ફરાર થઈ ગયા હતા આરોપીઓ. નકલી સોનું પધરાવી 36 લાખની ઠગાઈને અંજામ. પોલીસે 2 ઠગબાજોની ધરપકડ કરી. આ લોકો નકલી સોનું આપીને અને ત્યારબાદ છેતરપિંડી કરતા. વધુ એક સમાચાર સુરતથી. ઉધના પોલીસે 11 જુગારીઓની અટકાયત કરી. 2 અલગ અલગ સ્થળો પર પોલીસના દરોડા. ઉધના નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડવામાં આવ્યા. ઉધનાના લુહાર ફળિયામાં પણ પોલીસની રેડ. પોલીસે 67,000ની મત્તા જપ્ત કરી છે. સમાચાર અમદાવાદથી. બોપલમાં રેવ પાર્ટી પર દરોડા. પોલીસે દરોડા પાડીને નબીરાઓને ધરપકડ કરી છે. દારૂ સહિતની વસ્તુઓ પોલીસે કબજે કરી છે. બોપલમાં રેવ પાર્ટી ચાલી રહી હતી. પોલીસને બાતમી મળી. તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી, જ્યાં પોલીસે તમામ જે વ્યક્તિઓ હાજર હતા તેમની ધરપકડ કરી છે. ઉધના નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડવામાં આવ્યા. ઉધનાના લુહાર ફળિયામાં પોલીસની રેડ દરમિયાન 67,000ની મત્તા પણ જપ્ત કરાઈ છે. આ નબીરાઓ આખરે કેવી રીતે દારૂ લાવ્યા, ક્યાંથી લાવ્યા, કોણ સપ્લાયર હતું તે દિશામાં પણ બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. દરોડા દરમિયાન નબીરાઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી. જોકે હજુ સુધી અન્ય કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ. પ્રાથમિક વિગત એ જ છે કે ઉધના નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં આ દરોડા પાડવામાં આવ્યા અને તે દરમિયાન 67,000ની મત્તા સાથે પોલીસે નબીરાઓની ધરપકડ કરી છે. દારૂ સહિતની વસ્તુઓ તેઓ ક્યાંથી લાવ્યા એ દિશામાં પોલીસે તપાસ આરંભી છે. સવાલ અહીં એ કે આખરે કઈ રીતે દારૂ મળી જાય છે આ નબીરાઓને. જો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો ક્યાંથી દારૂ લાવે છે અને કઈ રીતે આ પાર્ટીનું આયોજન થાય છે. કેમ આ નબીરાઓને પોલીસનો, કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી? કેમ તેમને એ ભય નથી કે આવી રીતે પાર્ટી કરીશું તો પોલીસ આવશે અને ત્યારબાદ કાયદાના સકંજામાં આવીશું? બોપલમાં રેવ પાર્ટી ચાલી રહી હતી. પોલીસને બાતમી મળી. તાત્કાલિક પોલીસ નબીરાઓની ધરપકડ કરવા માટે પહોંચી. તે દરમિયાન દારૂ સહિતની વસ્તુઓ પોલીસના હાથે લાગી છે. 67,000ની મત્તાની તમામ જે મુદ્દામાલ હતો તેને જપ્ત કરવામાં આવ્યો છે અને નબીરાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હજુ એ સ્પષ્ટ નથી કે કેટલા નબીરાઓ અહીં રેવ પાર્ટીમાં હાજર હતા, કેટલો દારૂનો જથ્થો ઉપલબ્ધ હતો, આખરે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો. એ તમામ વસ્તુઓ પર ત્યારે પ્રકાશ પડશે જ્યારે પોલીસ તપાસ આગળ વધશે. પ્રાથમિક જાણકારી એ જ છે કે બોપલમાં રેવ પાર્ટી ચાલી રહી હતી અને બોપલ પોલીસ ત્યાં પહોંચી. ત્યારબાદ નબીરાઓની ધરપકડ કરી અને જે દારૂ સહિતનો મુદ્દામાલ હતો તે પણ જપ્ત કર્યો છે. અમદાવાદમાં છાશવારે આ પ્રકારની પાર્ટીઓ આયોજન કરવી હવે જાણે કે સામાન્ય બની ગયું છે. પોલીસ પહોંચે છે, પોલીસ પાર્ટીઓમાં દરોડા પાડે છે, નબીરાઓની ધરપકડ કરે છે, પરંતુ તેમ છતાં પણ યુવાનો કંઈ સમજવા તૈયાર નથી. પોતાની જ ધૂનમાં, પોતાની જ મસ્તીમાં મસ્ત જોવા મળે છે અને આ પ્રકારની રેવ પાર્ટીઓનું આયોજન કરે છે. પોલીસે દરોડા પાડીને આ તમામને ઝડપી લીધા છે અને હવે એ દિશામાં પણ તપાસ આગળ વધી છે કે આખરે આ દારૂ લાવ્યા ક્યાંથી. શિલજના જે ફાયર ફાર્મ પર બોપલ પોલીસે દરોડા પાડ્યા. પોલીસને બાતમી મળી કે આ ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી ચાલી રહી હતી. નબીરાઓ જ્યારે દારૂના નશામાં મસ્ત હતા, ચકનાચૂર હતા, તે દરમિયાન પોલીસ અહીં ત્રાટકી અને પોલીસે આ નબીરાઓને કાયદાના સંઘર્ષમાં લાવ્યા છે. પોલીસે આ તમામની ધરપકડ કરી છે. દારૂ સહિતની વસ્તુઓ પોલીસે કબજે કરી લીધી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કેટલા નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક જાણકારી એ છે કે 15થી વધુ નબીરાઓ જેમની ધરપકડ પોલીસે કરી લીધી છે. બોપલમાં એક ફાર્મ હાઉસમાં આ રેવ પાર્ટી ચાલી રહી હતી. નબીરાઓ અહીં દારૂની મહેફિલ માણી રહ્યા હતા, દારૂની મજા માણી રહ્યા હતા.
તે દરમિયાન પોલીસ અહીં ત્રાટકી ત્યારે સૌ કોઈના હોશ ઉડી ગયા. તેમને એવું હતું કે કદાચ અમે પોલીસની નજરથી બચી જઈશું અને શાંતિથી દારૂ પાર્ટી કરીને અને ત્યારબાદ પોતપોતાના ઘરે પહોંચી જઈશું, પરંતુ એવું બન્યું નહીં. તમામ યુવાનોના મનસૂબાઓ પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે બોપલ પોલીસ ત્યાં પહોંચી અને દરોડા પાડીને તમામને ધરપકડ કરીને અને પોલીસ સ્ટેશન લઈ આવી. આખરે આ નબીરાઓ ક્યાંના છે, ક્યાંથી આવ્યા છે, શું અમદાવાદના જ છે કે પછી અન્ય કોઈ વિસ્તારના છે અને ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા માટે આવ્યા હતા? કોણે તેમને બોલાવ્યા હતા? પાર્ટી કોણે ઓર્ગેનાઇઝ કરી હતી? આવા અનેક સવાલો અહીં તપાસના ઘેરામાં છે. પોલીસ તપાસ કરશે, ત્યારબાદ તમામ હકીકતો ખુલશે. સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપિકા, શું વિગતો તમને પ્રાપ્ત થઈ છે આ રેવ પાર્ટીને લઈને? પોલીસ સ્ટેશન ખાતે ખાસ કરીને જે પ્રકારે આરોપીઓ છે 15 જેટલા નબીરાઓ છે કે જેઓ ગઈકાલે રાત્રે બોપલ પોલીસ સ્ટેશન અને બોપલ દ્વારા ખાસ કરીને બોપલ પીઆઈ દ્વારા ધરપકડ તેમની કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે 15થી પણ વધારે નબીરાઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. તે લોકો છે તે રાતના સમયે ખાસ કરીને દારૂ પાર્ટી કરી રહ્યા હતા. હુક્કા પણ મળી આવ્યા છે, જે હુક્કા અને દારૂ સહિતનો જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ મળી આવ્યો છે. બોપલ પોલીસ સ્ટેશન છે તેમાં 15થી પણ વધારે લોકો છે તે તેમની ધરપકડ કરવામાં આવી ને તમામ લોકો જે છે તેમને હાલ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ પકડી લેવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત છે કે શિલજમાં આ પાર્ટી ચાલી રહી હતી જેમાં નાઇજીરિયા, કેન્યા અને આફ્રિકા સહિતના અનેક જે વિદ્યાર્થીઓ છે તે ભારત ભણવા આવેલા છે, તો તે વિદ્યાર્થીઓ હતા તેવું સામે આવ્યું છે. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તે ગુજરાત યુનિવર્સિટીના હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે તેઓ ખાસ કરીને જે ટ્રીટી છે ભારત સાથેની જે સંધિઓ છે તેમાં ખાસ કરીને અહીં ભણવા આવ્યા હોય તેવી વાત પણ સામે આવી છે. જોકે સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તેને લઈને બોપલ દ્વારા જે તપાસ કરવામાં આવી, બોપલ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી તેમાં શિલજ ખાતે જે ફાર્મ છે, જે આર ફાર્મ પાર્ટી ત્યાં થઈ રહી હતી અને ત્યાંથી આ તમામ લોકોને પકડી લેવામાં આવ્યા છે. સાથે જ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલને પણ જપ્ત કરવામાં આવ્યો છે. આગામી સમયની અંદર જે કાર્યવાહી છે તે કાર્યવાહી થશે. હાલ તો તમામને મેડિકલ માટે સિવિલ લઈ જવાયા છે. દીપિકા, આજે વિદેશી વિદ્યાર્થીઓ હતા, અહીં ભણી રહ્યા હતા, શું તેમની સાથે અહીંના જે લોકો હતા તેઓ પણ સામેલ હતા કે તમામ જે વિદ્યાર્થીઓ હતા તે બહારના જ છે, વિદેશી જ છે? એ વિશે કોઈ જાણકારી? 15 જેટલા નબીરાઓ છે તેમને પકડી લેવામાં આવ્યા અને આ 15 જેટલા નબીરાઓ 5 યુવતી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે જે 15 લોકો છે તેમાંથી કેટલાક ભારતના પણ વિદ્યાર્થીઓ હતા અને ભારતના વિદ્યાર્થીઓ છે તેઓ પણ અહીં સામેલ હતા. ભારતમાંથી તેઓ ખાસ કરીને કયા રાજ્યમાંથી હતા તેની પણ તપાસ કરવામાં આવશે. શું તેઓ અમદાવાદના હતા, ગુજરાતના હતા કે ગુજરાત બહારના કોઈ રાજ્યમાંથી આવેલા છે જેઓ ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવશે. જોકે હાલ પૂરતી માહિતી એટલી છે કે જે પ્રકારે ગઈકાલે રાત્રે આખો બનાવ બન્યો અને બોપલ પોલીસ દ્વારા જે એક્શન લેવામાં આવ્યા તે એક્શન અંતર્ગત રાતના સમયે આ પ્રકારે 15 જેટલા જે નબીરાઓ છે તેમને પોલીસ સ્ટેશન પકડી લેવામાં આવ્યા અને આ તમામ 15 નબીરાઓ છે તેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. હાલ કાર્યવાહી ચાલી રહી છે અને સાથે જ બોપલ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે, તો તે ફાર્મ હાઉસ પણ હાલ સીલ કરી દેવામાં આવ્યું છે. દીપિકા, જે ફાર્મ હાઉસમાંથી આ પાર્ટી પકડાઈ છે તેની ઉપર દરોડા પાડવામાં આવ્યા છે તેને લઈને કોઈ જાણકારી મળી છે? શું સંચાલકને જાણકારી હતી કે આ પ્રકારની પાર્ટી થવાની છે? બિલકુલ, હાલ તો આ તમામ સમગ્ર જે બાબત છે તેને લઈને ખાસ કરીને તપાસ હાથ ચાલી રહી છે. જોકે આખા મામલાની અંદર ફાર્મ હાઉસ કોનું હતું તે પણ એક મહત્વનો વિષય બની રહેશે, કારણ કે જે ફાર્મ હાઉસની અંદર આ પ્રકારની પાર્ટી ચાલતી હોય તો શું તે ફાર્મ હાઉસ છે જે નબીરાઓ પકડાયા છે તેમાંથી જ કોઈનું હતું કે પછી તે લોકોએ ભાડે રાખીને આ પાર્ટી કરી હતી તે વિષય ઉપર તપાસ આગામી સમયમાં કરવામાં આવશે. દીપિકા, જે પણ વ્યક્તિઓએ આ પાર્ટીમાં જોડાઈને ભાગ લીધો છે તેને લઈને આગામી જાણકારી તમારી પાસેથી લેતા રહીશું. સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. વડોદરા શહેરમાં વધતી જતી હિટ એન્ડ રનની ઘટનાઓને લઈ પોલીસે કવાયત તેજ કરી. વાહન ચેકિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે 70 વાહન ચાલકો, 35 ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર, 11 મોડિફાઈડ વાળા સાયલેન્સર, 15 નંબર પ્લેટ વગરની ગાડીઓ, 8 લોકો દારૂ સાથે ઉપરાંત એક વ્યક્તિ હથિયાર સાથે ઝડપી ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું. સાથે જ ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું પાલન કરવાના શપથ લેવડાવ્યા. અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. મુંબઈથી સોમનાથ દર્શન માટે જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો. રાજુલા નજીક છતડિયા ગામ બ્રિજ પર ટ્રેલર પાછળ કાર ઘૂસી. કારમાં સવાર તમામ લોકો ફસાયા. 10 લોકો ઈજાગ્રસ્ત થયા. મહેસાણામાં દીકરીઓને શપથ લેવડાવવામાં આવ્યા. માતા પિતા કહે ત્યાં જ લગ્ન કરવા શપથ લેવડાવવામાં આવ્યા. શપથ લેવડાવતો વિડીયો વાયરલ થયો. મહેસાણાના પાસ કન્વીનર સતીશ પટેલનો શપથ લેવડાવતો વિડીયો વાયરલ થયો છે. મહેસાણામાં દીકરીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે કે તેમના માતા પિતા જ્યાં કહેશે ત્યાં જ તેઓ લગ્ન કરશે. કદાચ અમે કોઈ જગ્યાએ જઈ નીકળ્યું, મા બાપથી કોઈ મોટું ખરું મોટું કોઈ અને દિલથી કહો કે તમારે પ્રેમની જરૂર હોય તો મા બાપના પગે લાગીને એમનો પ્રેમ તમે કરજો. અને મા બાપને વિનંતી કે તમે તમારી દીકરીને તમે પ્રેમ આપજો. પણ આજે અમારે તમારા જોડે શપથ લેવડાવવા કેવા કે કદાચ અમે કોઈ જગ્યાએ જઈને ફી લેતા અમે તો ક્રાંતિકારી એક સમાજમાં કંઈક સુધારો આવે એના માટે ગામે ગામ અમારી ટીમ જનજાગૃતિનું કાર્યક્રમ કરીએ. તો એક ભાઈ તરીકે ગણજો કે વડીલ તરીકે ગણજો. તો અમારે તમારી જોડે માગણી માં જોગણી માની સાક્ષીએ. કુદરતી સૌંદર્ય ધરાવતો નર્મદા જિલ્લો દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ રહ્યો. છેલ્લા 5 દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 2 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. ઘણી સરસ છે અને એકવાર આવીને એટલે બીજી વાર આવવાનું મન થાય એવી જ વસ્તુ છે. તો ઘણી સરસ છે અને એવી એક જગ્યા નથી કે જ્યાં આમ સૌંદર્ય જોવા ન મળતું હોય કે જ્યાં નેચરલી વસ્તુ જોવા ન મળતી હોય. તો ઘણું સરસ છે. અહીંયાનું જે લાઇટનિંગ જોઈને એવું લાગે છે કે અમે વિદેશમાં આવી ગયા હોય અને અહીંયા જ ખરેખર દિવાળી દેખાઈ રહી છે. આવી દિવાળી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.